નમસ્કાર મિત્રો, ગુજરાત ફ્લેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે। આગામી 2 થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે। ગુજરાતમાં પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગળ બીજી ખબરની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 થી 18 જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાતે છે। તેઓ 13-14 જૂન 2026ના રોજ નાઇસ, ત્યારબાદ 16-17 જૂને એવિયન અને 17-18 જૂન 2026ના રોજ પેરિસની મુલાકાત લેશે। 2014 પછી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સની 7મી સત્તાવાર મુલાકાત હશે। ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, જે દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા હતા। હવે પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારબાદ આગળ ગરમીને લઈને ખબર જોઈએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું। રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું। અહીં મહત્તમ તાપમાન 32.5°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8°C જેટલું ઊંચું છે। આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। અને મિત્રો, આજની મહત્વની ખબર જોઈએ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે પેટ્રોલ ડીઝલ પર ચર્ચા વધી ગઈ છે। જો તમે રોજ પેટ્રોલ ડીઝલ પુરાવો છો તો આ ખબર તમારા માટે જરૂરી હોઈ શકે છે। સરકારે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને ઇન્સ્ટિટ્યુશનલ યુઝર્સ માટે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે। આ યુઝર્સે હવે પોતાની જરૂરિયાતનું ઈંધણ માત્ર બલ્ક સેલ પોઇન્ટ્સ પરથી જ ખરીદવું પડશે। ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ વ્યવસ્થા આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે। આગળ સોનાના ભાવને લઈને ખબર જોઈએ તો લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારતા ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે। ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। દિલ્હીથી લઈને મુંબઈ સુધીના સ્થાનિક બજારોમાં કિંમતો નીચી આવી છે, જે ખરીદદારો માટે એક ઉત્તમ તક સાબિત થઈ શકે તેમ છે। જો કે આ સ્થાનિક ઘટાડા વચ્ચે વૈશ્વિક બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થતા બજાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદના ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામો તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। તળાવમાં રહેલા આશરે 160થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। આજની છેલ્લી અને મહત્વની ખબરની વાત કરીએ તો જૂન મહિનો ખાસ છે અને ટેક્સપેયર્સ કરદાતાઓ માટે તો આ તેનાથી પણ વધુ સ્પેશિયલ છે। આ મહિનામાં એડવાન્સ ટેક્સની ડેટ આવે છે। તમને જણાવી દઈએ કે એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો જમા કરાવવાની છેલ્લી ડેટ 15 જૂન 2026 છે। જે કરદાતાઓની વાર્ષિક ટેક્સ જવાબદારી 10,000 કરતાં વધારે છે તેમણે સમયસર આની ચૂકવણી કરી દેવી જોઈએ। સમયસર ચૂકવણી ન કરવાથી વધારે વ્યાજ આપવું પડે છે। મિત્રો, આજ માટે બસ આટલું જ। રોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે જોડાયેલા રહો ગુજરાત ફ્લેશ સાથે। ધન્યવાદ।